મકરપુરા જીઆઈડીસી ખાતે બંધ કંપનીના શટરના નકુચા તોડી પોણા 2 લાખ રૂપિયાના સામાનની ઘરફોડ ચોરી કરી બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જનાર રીઢા આરોપી સહિત 3 આરોપીને પકડી પાડી રાત્રિ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 305A 314 મુજબનો અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ગુનો ગઈ તારીખ 20/3/2025ના રોજ નોંધાયેલ. આ ગુનાના ફરિયાદીના મકરપુરા જીઆઈડીસી ખાતે GP ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના શટરના બંને બાજુ મારેલા તાળાના નકુચા કોઈ ચોર ઇસમ 12/3/2025ના રાત્રિના 8 વાગ્યાથી 13/3/2025ના સવારના 8 વાગ્યાના સમય દરમિયાન તોડી શટર ઊંચું કરી કંપનીમાં પ્રવેશ કરી કંપનીમાંથી નાના તથા મોટા જોબ નંગ 38 વજન આશરે 1300 કિલો કિંમત ₹1,75,000ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ. ઉપરોક્ત ઘરફોડ ચોરીના બનેલ અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવાની તેમજ આ બનેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલને શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા તથા ACP H. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને મુદ્દામાલની શોધ અને ગુનો જાહેર થયેલ ત્યારથી શરૂઆતથી આ બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની સતત શોધમાં રહેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RG જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર HD તુવરનાઓને ઉપરી અધિકારીઓની સૂચના અનુસાર આ ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે આયોજનબદ્ધ રીતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર BS વાળા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HJ રાઠવાનાઓની તેઓની ટીમ માણસો સાથે આ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ અંગે ટેકનિકલ CCTV અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવેલ. આ કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમને માહિતી મળેલ કે તરસાલીના આદર્શનગર ખાતે રહેતા સમીર પઠાણ તથા મયુર ઉર્ફે પુષ્પા રાઠોડનાઓએ તેમના મળતિયાઓની સાથે મળી ઉપરોક્ત મકરપુરા GIDC ખાતેના કારખાનામાંથી ઘરફોડ ચોરીનો ગુનો કરેલ છે અને હાલમાં સમીર તેમજ મયુર અને તેના મળતિયાઓ ચોરી કરવામાં વાપરેલ બોલેરો પિકઅપ સાથે તરસાલી ધાનિયાવી રોડ પર હાજર છે તેમજ તેઓની બોલેરો પિકઅપ ઉપર ગુજરાતીમાં મોટા અક્ષરોમાં જય વડવાડા લખેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમ તુરંત જ માહિતીવાળી જગ્યા તરસાલી ધન્યાવી રોડ પર જઈ ખાતરી કરતા માહિતી મુજબની બોલેરો પિકઅપ 4 વ્હીલ ગાડીમાં 3 ઇસમો જેમાં એક હિમાંશુ શંકરભાઈ રબારી રહેવાસી ગામ વડજ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા, બીજો મયુર ઉર્ફે પુષ્પા ઉર્ફે કિશન કાંતિભાઈ ઉર્ફે લાલજીભાઈ રાઠોડ રહેવાસી ગામ કનાયડા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા તેમજ ત્રીજો સમીર દિલાવરભાઈ પઠાણ રહેવાસી આદર્શનગર તરસાલી ધન્યાવી રોડ વડોદરા વાળા મળી આવતા 3 ઇસમોની સઘન પૂછપરછ દરમિયાન આ 3 ઇસમોએ તેઓના અન્ય 2 સાગરી સાથે ભેગા મળી મકરપુરા GIDC ખાતે ઉપરોક્ત જણાવેલ કંપનીમાંથી નાના તથા મોટા જોબ નંગ 38 વજન આશરે 1300 કિલો કિંમત ₹1,75,000ની ચોરી કરેલા અને આ ચોરી કરેલે કબૂલ મુદ્દામાલ સગેવગે કરવા તેઓ પાસે બોલેરો પિકઅપ ગાડીનો ઉપયોગ કરેલાનું જણાવતા આ પકડાયેલ 3 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ 3 ઇસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 3 તેમજ બોલેરો પિકઅપ તથા તપાસ કબજે કરી આ પકડાયેલ ઇસમોની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન ઘરફોડ ચોરી કરી મેળવેલ મુદ્દામાલ ભરૂચ ખાતે દહેજ પાસે ભંગારના વેપારીને માત્ર 40,000માં વેચી નાખેલાનું અને ભંગારના વેપારીએ આ ચોરીનો મુદ્દામાલ મેળવ્યા બાદ મુદ્દામાલને ઉગાડી તેની પ્લેટો બનાવેલ હોય તે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. આ સમગ્ર તપાસ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપીઓ તથા કબજે કરેલ મુદ્દામાલ માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.